સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતમાં બીઆરટીએસ બસમાં મહિલા મુસાફરે દાદાગીરી કરી। બીઆરટીએસ બસના ડ્રાઈવર પર મહિલાએ હુમલો કર્યો। સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને ડ્રાઈવર પર હુમલાની આ ઘટના। મુસાફરે ડ્રાઈવરને અધવચ્ચે બસ ઊભી રાખવા માટે કહ્યું હતું। ડ્રાઈવરે કહ્યું હતું કે સ્ટોપ નથી એટલે બસ અહીં નહીં ઊભી રહે। મહિલાએ કરેલા હુમલામાં ડ્રાઈવરને માથામાં ગંભીર ઈજા થઈ છે। ડ્રાઈવરનો દાવો છે કે આ મહિલા પોતાની ઈચ્છા હોય ત્યાં ઉતરવા માટે દબાણ કરતી હતી। ડ્રાઈવરે મહિલા વિરુદ્ધ ફરિયાદ આપી છે અને આ કેસમાં મહિલાનું સ્ટેટમેન્ટ લેવામાં આવશે। ડ્રાઈવર સાથે અચાનક બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને જે ડ્રાઈવરને મારામારી કરે છે, વાત કરે છે પરમ દિવસે તું ગાડી કેમ ન ઊભી રાખી, પરંતુ બીજા દિવસે આવીને ડ્રાઈવરને જે મારે છે, ક્યાંક મને શંકા ઉત્પન્ન થાય છે। ડ્રાઈવર પણ મુસ્લિમ છે અને મહિલા પણ મુસ્લિમ છે, પરંતુ ડ્રાઈવરે આ મહિલા વિરુદ્ધમાં જે ફરિયાદ આપી છે, જ્યારે મહિલા પોલીસ સ્ટેશન આવશે, એનો બી સ્ટેટમેન્ટ થશે, ત્યારે સાચી હકીકત ખબર પડશે। આજે જે વિડીયો વાયરલ થયો છે એની હું પુષ્ટિ કરવા માંગુ છું। અગર પેલો સીસીટીવીની અંદર જે બસમાં કેમેરો છે, આ કેમેરાનો તપાસ અમે કર્યું છે, મારવાનું એની અંદર આવ્યું છે, પરંતુ બીજી કેવી બાબતનો ઝઘડો છે એમાં દેખાતું નથી। બધું ડ્રાઈવરનું એક જ રટન છે કે ભાઈ આ મહિલા હું જ્યાં કહું ત્યાં મને ઉતારવા માટેને સ્ટોપ પર ઉતારો, પરંતુ ડ્રાઈવરને જે અમે નિયત કરેલા જે સ્ટોપ છે એ સ્ટોપ પર જ બસ ઊભી રહી શકે છે, એ વાત તો હકીકત છે।